આજે મહાવીર જન્મ જયંતિ છે, ત્યારે મહાવીર જન્મ કલ્યાણના પાવન પ્રસંગે જૈન સમાજ દ્વારા ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આજે મહાવીર સ્વામીની જન્મ જયંતિને લઈને જૈન સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે। ત્યારે શહેરના અલગ અલગ જગ્યાએ વહાલભરી વધામણી સાથે મીઠા મોદકની લાવણી કરવામાં આવી હતી। જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા આજના દિવસે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 લાખ લાડુનું વિતરણ કરીને લોકોનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજ દ્વારા છેલ્લા 18 વર્ષથી સતત લાડુનું વિતરણ કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવે છે। આ ઉજવણીમાં જૈન સમાજના અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। આ પ્રસંગે જૈન સમાજના અગ્રણી નીરવ શાહ દ્વારા શાંતિ અને અહિંસાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સાથે જ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલ યુદ્ધમાં પણ શાંતિ સ્થાપિત થાય અને અહિંસા જળવાય તેવી પ્રાર્થના જૈન સમાજ દ્વારા કરવામાં આવી હતી। પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ દિન નિમિત્તે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘના માધ્યમથી સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર શુદ્ધ ઘીના બનાવેલા લાડુ દ્વારા પ્રજાજનોનું મોં મીઠું કરાવી રહ્યા છે। કઈ જગ્યા અત્યારે 3 જગ્યા પર આ આયોજન ચાલી રહ્યા છે। સ્ટાર બ્રેઝર નીચે પાલ, સરગમ શોપિંગ સેન્ટર પાર્લે પોઈન્ટ અને રેલવે સ્ટેશન પર અમારા અનેક વિવિધ કાર્યકર્તાઓ તમામ જગ્યા ઉપર પરિવાર સાથે લોકો જોડાય છે અને હૃદયની અંદર એક જ ભાવ છે કે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ નિમિત્તે ભગવાનનો સંદેશો અહિંસા, કરુણા, સદભાવના અને શાંતિ આ દેશમાં વ્યાપે અને વિશ્વ સુધી વ્યાપે એવા શુભ ભાવથી આજે પ્રજાજનોનું મોં મીઠું કરાવ્યું। આ લગભગ છેલ્લા 18 વર્ષથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘના માધ્યમથી આયોજનો થઈ રહ્યા છે।